મહારાજ ભરથુહરી મને એક વચન આપી ચૂક્યા છે કે પશુ પક્ષીની ભાષા જરૂર આપણી પાસે શીખીશ. અહીંથી 4 કોસ દૂર ઉજ્જૈન નગરી અશુ પર પલાણ કરી ઘોર જંગલની અંદર આવી પહોંચ્યો છું. અહીંયા મહારાજ ભરથુહરીની ગેરહાજરી જણાઈશ. સામે વૃક્ષ છે, એ વૃક્ષની શીતળ છાંય નીચે આરામ કરવું. જરૂર મહારાજ આવતા હોય એવું જણાય છે. એમના અશ્વના ડાબલા આજ મને પરિચિત જણાય છે. વિક્રમ, આ જંગલ છે. જંગલની અંદર હું જાઉં છું અશોપાળ પાસે પશુ પક્ષીની ભાષા શીખવા. તું અહીંયા જ ઉભો રહેજે. આપણા અશ્વની ધ્યાન રાખજે. મને જરૂર પડશે તો હું તને જરૂર યાદ કરીશ. હા અશોપાળ, પધારો મહારાજ. તમારી જ રાહ હું જોઈ રહ્યો હતો મહારાજ. અનેક પ્રાકૃતિક સૌંદર્યથી ભરપૂર આ ઘોર જંગલ, એ જંગલની અંદર એ જ પરમાત્માએ કંઈક જીવો બનાવ્યા, કંઈક પ્રજીવો બનાવ્યા. કંઈકને વાચા આપી તો કંઈકને ભાષા પણ આપી. મહારાજ, આ મનુષ્ય બિચારો કુદરત પાંચે લાચાર છે. એ જ મીઠી સુગંધની લહેરો આજે સૌ ગમ ભૂલાવે. ઝૂલે તરુવર, ડાળીઓ આનંદ પામે છે. એક એક ડાળી પર જો મહારાજ અનેક પક્ષી આવી બિરાજે, પર વાતો કરીને પોતાના દિલને રીઝાવે. જો મહારાજ અશોપાળ, ઈ વાતનો આનંદ તો તું એકલો જ માણી. આજે તારા કેવા પ્રમાણે 4 દિવસથી એક જગ્યા પર બેઠો છું, છતાં હજુ મને સમજણ પડતી નથી કે આ પશુ પક્ષીઓ શું વાતો કરી રહ્યા છે. સારું છે અશોપાળ કે તું આ જંગલની અંદર મને કલાવતીની ખોટ પૂરી કરી રહ્યો છે, નહીતર મારું શું થાત. માટે કૃપા કરીને કહે અશોપાળ કે જો આ ઘોર જંગલની અંદર કેટલો સમય બેસવું પડશે. મહારાજ, તમારે ઘોર જંગલની અંદર 4 દિવસ થયા છે અને હજુ એવા 4 દિવસ બાકી છે મહારાજ. અશોપાળ, 4 દિવસ મારા માટે 4 યુગ સમાન છે અશોપાળ. ત્યારે જ મહારાજ તમને થોડી ઘણી પશુ પક્ષીની ભાષા આવડશે મહારાજ. નહીં અશોપાળ, 4 દિવસનો વિયોગ મારી પિંગલા કઈ રીતે સહન કરી શકે અશોપાળ? મહારાજ, જેને વિયોગ કહો છો સામેના વૃક્ષ ઉપર નજર કરો. વિયોગ કોને કહેવાય આપો આપ સમજાશે. જો મહારાજ અશોપાળ, સામે તો ખાલી વૃક્ષ ઊભું છે. નહીં મહારાજ, વૃક્ષ એક પુરુષ જાતિ છે, એની સાથે લંબાઈ વેલીઓ વેટાઈ રહી છે. જો મહારાજ. અશોપાળ, તું શું કહેવા માંગે છે એ જ કઈ સમજાતો નથી. શાંત થાવ મહારાજ. વૃક્ષ તો પોતાના સ્થાન પર અવિચળ છે અને વેલી સ્ત્રી સમાન છે. એ વૃક્ષનો વિયોગ સહન ન કરી શકતા એમની લંબાઈ ભેટી રહી છે. જો મહારાજ. અશોપાળ, એનો ભાવાર્થ એ જ મહારાજ, તમારે 360 મહારાણી, અનેક દાસીઓ અને સહેલી સાથે મહાદેવી પિંગલા આનંદ માણતા છે. આ વેલીની માફક મહાદેવી પિંગલા વિયોગી નથી, એટલું સમજ. નહીં અશોપાળ, આજે 4 દિવસનો વિયોગ મારી પિંગલાને સારી યુગ સમાન લાગતો હશે અશોપાળ. મહારાજ, આમ પૃથ્વી પર મહેનત કે પુરુષાર્થ વિના કંઈ મળતું નથી. મહેનત વગર મેળી કે માળિયા થતા નથી. ગંગાજીને પૃથ્વી પર લવવા ભાગીરથી બનવું પડે. સામે દેખાય છે પહાડ, પહાડની ટોચ ઉપર જવા માટે અનેક પથ્થરોની ઠોકરો ખાવી પડે. મહારાજ, ભયંકર તપસ્યા કર્યા સિવાય પ્રભુના જગતની અંદર દર્શન થતા નથી. આવી એક ગણેની સાધનાથી મહારાજ સાધના ક્યારેય ફળતી નથી. અશોપાળ, મને લાગે છે કે તું કોઈ જાદુગર છે. બટ અશોપાળ, મને લાગે છે કે તું કોઈ જાદુગર છે. નહીં મહારાજ, હું કોઈ જાદુગર નથી, પરંતુ આજે તમારી લાગણી મારા માટે સમર્થ દેખાય છે મહારાજ. જો મહારાજ, એ જ તરુવરની ડાળ ઉપર એ જ નર અને માદા બિરાજમાન છે. પર વાતો કરે અને પોતાના દિલને રીઝાવે. જો મહારાજ છેલ્લા શબ્દની અંદર શું કહે, જો સાંભળો. શું કહે છે અશોપાળ? સાંભળો મહારાજ શું કહે છે. મહારાજ, સાંભળ્યું અશોપાળ? હા મહારાજ.
સાંભળ્યું છે બાલ હા મહારાજ સાંભળ્યું કે સકોરી જ્યારે ચંદ્રને છાય ત્યારે ચંદ્ર અંધકારની અંદર ચાલ્યો જાય એવી જ રીતે મારી વાલી પિંગલા સકોરી મારા વિના જુરી જુરી મરતી કૃપા કરીને મને જવા દેશો બાળ પિંગલા થોભી જાઓ મહારાજ ક્યાં જાઓ છો? મહારાજ એક વખત આ પૃથ્વી પર અંધકાર થયો હોય તો સૂર્ય ઉદય પણ જરૂર થાય છે. સુખની પાછળ દુઃખ હોય છે અને દુઃખની પાછળ સુખ હોય છે. જેમ તમે વિયોગ કહો છો એની પાછળ સંયોગ પણ સમાયેલો છે. મહારાજ જુઓ સામે સરોવર ભરેલું છે, ત્યાં કમળ ખીલેલા છે, ઉપર મધુકર કેતા ભમર, કમળ અને ભમર એના છેલ્લા શબ્દની અંદર શું કહે જો સાંભળો મારા. શું કહે છે સભા? કમળ અને ભમર મધુકર છો હા મહારાજ જુઓ કમળ અને ભમર કમલ કહે સંતો કમલ પૂછે એના પ્રેમીને બાળ હા મહારાજ તે પુણ્ય કર્યો કે સાંભળ્યું છે બાળ હા મહારાજ કમલ ભૂસે પ્રેમીને તે પુણ્ય કર્યું કે પાપ કમલ સરીખી મારી વાલી પિંગલા મારા વિના જુરી જુરી મરતી છે કૃપા કરીને મને જવા દેશો બાળ થોભી જાઓ મહારાજ. એમ ક્યાં જાઉં છું મહારાજ? આપણી અધૂરી રહેલી વિદ્યા અરે જન્મમાં ગઈ તારી અધૂરી રહેલી વિદ્યા આજે સાર દિવસનો વિયોગ મારી પિંગલાને સારયુગ સમાન લાગતો છે એ કૃપા ના તે તો આપણો મિથ્યા ભ્રમ છે. ભ્રમ નથી પણ હકીકત છે અછપાડ કારણ કે તારું જીવન એકલવાયું તેથી તને નારી હૃદયની કિંમત ક્યાંથી હોય? મારી પિંગલા મયુરી અને હું મોર એ મારા વિના જુરી જુરી મરતી છે કૃપા કરીને મને જવા દે અછપાડ. થોભી જાઓ મહારાજ. જુઓ સારસ પક્ષી અને સારસી એના છેલ્લા શબ્દની અંદર શું કહે છે? સારસ અને સારસી જુઓ શું સાંભળો કહે છે અછપાડ? સાંભળો. જોડ તૂટે નદી હા મહારાજ અછપાડ એ નક્કી જાણ સુજો સાંભળ્યું અછપાડ? હા મહારાજ આ સરસ એવી નાની સારસી જુરી જુરી તજે ના પ્રાણ સાંભળ્યું અછપાડ? હા મહારાજ સારસ વિનાની સારસી જુરી જુરી તજે ના પ્રાણ મારી પિંગલા સારસી મારા વિના જુરી જુરી મરતી છે કૃપા કરીને મને જવા દે અછપાડ. થોભી જાઓ મહારાજ. કઈ કાલે ઉજ્જૈન નગરીના રાજમહેલની અંદર એક વચન આપી ચૂક્યા છે ગુરુ તરીકેનું. ગુરુ વિના જગતની અંદર જ્ઞાન ન હોય મહારાજ. અજ્ઞાન તિમિરાંતસ જ્ઞાનમય પ્રજ્વલિતો પ્રદીપક તસ્મે શ્રી ગુરુર્વે નમઃ. મહારાજ જેને જ્ઞાન રૂપી દેવડો પ્રગટાવ્યો એ ગુરુ જેને નમસ્કાર હોય. અંતરની આંખોથી જે જ્ઞાનનો દેવડો પ્રગટાવ્યો મહારાજ. ગુરુ વિના જગતની અંદર જ્ઞાન નથી. અને તમે કહો છો માત્ર આ જંગલની અંદર આવ્યા ત્યારથી એક જ શબ્દ માત્ર વિયોગ વિયોગ ને વિયોગ. અને કહો છો કે મારી પિંગલા મારા વિના જીવી ન શકે. ના જીવી શકે અછપાડ ના જીવી શકે. તો મહારાજ આજે ખાતરી કરો તમારા મૃત્યુના ખોટા સમાચાર ઉજ્જૈન નગરીના રાજમહેલની અંદર આપો અને ખાતરી થાય તમારી ને મહાદેવી પિંગલા વચ્ચે કેટલો પ્રેમ છે. બંધુ વિક્રમ કહું મોટા ભાઈ તું ઉજ્જૈન નગરીની અંદર જા અને તારા ભાભીને મારા મૃત્યુના ખોટા સમાચાર આપ. હરી મોટા ભાઈ આ વાત કરતા કેવી રીતે મારી જીભ ઉપડે મોટા ભાઈ? વિક્રમ આજે મારે જાણવું છે કે પિંગલાને મારા પ્રત્યે કેટલો પ્રેમ છે માટે મારો તને હુકમ છે જા અને મારા મૃત્યુના ખોટા સમાચાર આપ. સારું મોટા ભાઈ. અશુભાડ કહો હવે હું તારો મહારાજ. એક પણ શબ્દ સાંભળવા માંગતો નથી. હું જાઉં છું અશુભાડ. વાહ મહારાજ વાહ. 4 દિવસ સુધી આ કબજે કરેલી વસ્તુ માત્ર વિયોગ વિયોગ ને વિયોગ. હવે કરવા દે કઈક બીજો ઉપાય. પ્રણામ સ્વપાલ. આશીર્વાદ કહે કે તું કોણ છે અને આ વેરાન જંગલની અંદર શા માટે ભટકી રહ્યો છે? અશ્વપાલ હું એક ગરીબ બ્રાહ્મણ છું અને આપની પાસે માફી માંગુ છું. ક્ષમા કરો અશ્વપાલ. તે મારો કઈ એવો ગુનો કર્યો છે
કે માફી માગવા આજે તારે મારી પાછળ આવવું પડે. હા અશ્વપાલ, એક સમયે મારવાની અંદર રાજકવિ તરીકેની પદવી ભોગવી રહ્યો હતો. મહારાજ ભરતોરીને સત્ય સમજાવવા જતા મહારાજ મારા પર ઉશ્કેરાય મને હદપારની સજા કરી. મહારાણી પિંગલાએ મને આ જીવતદાન આપ્યું. એના ઉપકારના બદલામાં અશ્વપાલ આ કાર્ય કરવાની મારે ફરજ પડી. ક્ષમા કરો અશ્વપાલ. તારા સ્વાર્થ ખાતર મારી તમામ ધારણા ઉપર પાણી ફેરવી દીધું ભાઈ. લક્ષ્મી જોતી હતી મારી પાસે આવવું તું, મારી આશાઓને છીન ભીન નહોતી કરવી ભાઈ. હા અશ્વપાલ, આ જગતમાં ગરીબ થઈને આવવું એ પણ એક અપરાધ છે. ગરીબોના જીવનમાં સ્વાર્થ સિવાય બીજું હોય પણ શું અશ્વપાલ? અને જે આપ કહી રહ્યો હતો એ કોઈ પામર મનુષ્યની ભાષા હતી, કોઈ પશુ પક્ષીની ભાષા નહોતી. શા માટે ભાઈ ગાઈ રહ્યો હતો? અશ્વપાલ, લક્ષ્મી મેળવવાની લાલચે આ કાવ્ય હું ગાઈ રહ્યો હતો. તારે રાજકવિની પદવી પાછી જોઈ છે. હા અશ્વપાલ, હા. અને લક્ષ્મી પણ જોઈ છે. તારો સંસાર સુખમય રહે એ તું માગે છે તો સાંભળ, એક એવો રસ્તો બતાવું તો. બતાવો અશ્વપાલ, મને એવો માર્ગ બતાવો જેથી કરી મને મારું સ્થાન પાછું મળે. પણ પાપ, અનીતિ, ભ્રષ્ટાચાર આ માર્ગ ક્યારેય અપનાવતો નથી. સત્ય અને નેકના ટેક પર રહેનાર છું. એવો માર્ગ બતાવો જેથી મારો સંસાર સુખમય જાય. અને પાપ ને ભ્રષ્ટાચાર મને પણ પસંદ નથી. આજ તને હું માફ કરી શકું છું, પણ સાંભળ, ગઈ કાલે આ ઊંચી નગરીના ઘોર જંગલની અંદર અશ્વ ઉપર પલાણ કરી અશ્વ ખેલાવા ગયો હતો. હા અશ્વપાલ, ત્યાં મને એક સિદ્ધ મહાત્મા પુરુષના દર્શન થયા. શું કહો છો? હા, એ તારું જરૂર દુઃખ દરિદ્ર દૂર કરશે. જા એના શરણોમાં જઈને પડી જજે. જરૂર જઈશ અશ્વપાલ. એ જ ઘોર જંગલની અંદર સિદ્ધ મહાત્મા પુરુષની પાસે જઈશ. જ્યાં સુધી સર્વ સિદ્ધિ નહીં મળે ને ત્યાં સુધી મહાત્માના ચરણોને નહીં છોડું. પ્રણામ અશ્વપાલ. સારું ભાઈ, ઈશ્વર પણ તારી સહાય કરશે. અશ્વપાલે બતાવેલો માર્ગ કાંઈથી 4 કોસ જંગલની અંદર સિદ્ધ મહાત્મા પુરુષના દર્શન થાય. તો ચાલ ધીમે ધીમે આવજે અને ધરાના ઘોર જંગલ તરફ જાવ અને એ જ મહાત્મા પુરુષના શરણે નમો. ये जीवन जो बनी और राजधानी, आजीवन जो बन और राजधानी, अरे भाई अभी चढ़ रे से नहीं, ये जाय करी सत्संग मां जीवन का सफल हो. अरे जाय घड़ी जो सत्संग में, अरे भाई जीवन का सफल हो. ये लोटनिया ये सुनो लागे आज मका जोड़ो ना, आज मारे काया हरि भजन विना आज मारे देव रे प्रभु भजन.
કાયા રે દેશની હરિના ભજન વિના અરે મારી દેવું રે દેશની પ્રભુના ભજન અશ્વપાલે બતાવેલો માર્ગ ઘોર જંગલની અંદર વિકટ માર્ગના પંથે પડવું સિદ્ધ મહાત્મા પુરુષનો ભેટો થઈ જાય તો મને જન્મારો સફળ થઈ જાય ચાલ જવા દે રાજા રામ રાજા રામ 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 સીતા રામ 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 હે ગુરુ ગોવિંદ દોનો કરે जिसको लागो बलिहारी गुरुदेव की गोविंदियों ने बताए कबीरा गोविंदियों बताए राजा राम 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 सीता राम 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 राजा राम राम सीता राम 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 हुकुम ए जी मच्छंद्रनाथ અત્યારે મારો શિષ્ય કોણ કે ગોરખ ઉજ્જૈન નગરીની અંદર ગયો છે જ્યાં સતી અને જતીની પણ પરીક્ષા પણ થતી હશે એ કસોટીની અંદર કોણ પાર ઉતરશે ચાલ મારી તપસ્યા કરી અને જો ઉજ્જૈન નગરીની અંદર અત્યારે ગોરખ સુખ કરી રહ્યો છે ચાલતા ચાલતા ઘોર જંગલનો વિકટ માર્ગ કાપી ચૂક્યો કોઈ સિદ્ધ મહાત્મા પુરુષ મને મળ્યા નહીં અરે એવો કોઈ રે બતાવો મને જોગીરો જોગી 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 સામે દુનિયાની અંદર કોઈ સિદ્ધ મહાત્મા પુરુષ બેઠા છે સમાધિની અંદર
એ જ સિદ્ધ મહાત્મા પુરુષની પાસે જઈ એના ચરણોએ પ્રણામ કરવું. જ્યાં સુધી સર્વ સિદ્ધિ નહીં મળે ત્યાં સુધી એના ચરણોને નહીં છોડવું. ચાલ જવા દે સિદ્ધ મહાત્મા. પ્રણામ ગુરુદેવ. આશીર્વાદ. સુખમય રહો ભાઈ. સુખ તો ગુરુદેવ મને હવે શમશાનમાં મળે ગુરુદેવ. એટલે તારું જીવન શું દુઃખમય છે? દુઃખમય છે ગુરુદેવ, પણ આપના દર્શન થયા હવે અવશ્ય મારું જીવન સુખમય થશે ગુરુદેવ. પણ પેલા એ કહે કે તું કોણ છે અને આ વેરાન જંગલની અંદર શા માટે ભટકી રહ્યો છે ભાઈ? ગુરુદેવ, આપના ચરણે આવેલ અસત્ય નહીં બોલું. એક વખતના સમય એમ કહેવાય માળવાની અંદર ઉજ્જૈન નગરીમાં રાજકવિ તરીકેની પદવી ભોગવી રહ્યો હતો. હું શાંતિ નામનો બ્રાહ્મણ છું, પણ મહારાજ ભરતોરીને સત્ય સમજાવવા જતા મહારાજ ક્રોધિત થઈ મને હદપારની સજા કરી. મહારાણીએ મારું જીવતદાન આપ્યું. જે રાજકવિ તરીકે પદવી મહારાજે પાછી છીનવી લીધી, મને હદપારની સજા કરી ગુરુદેવ. એટલે શું તારે લક્ષ્મીપતિ થવું? હા ગુરુદેવ. અરે મૂર્ખ, લક્ષ્મી તો અહંકારી રૂપી આ જગતને ખાડામાં ફેંકે છે અને તું કહે છે કે હું એક સંસારી છું. હા ગુરુદેવ. તો આ જગતના હરેક સંસારીને લક્ષ્મીપતિ માનું છું, કારણ કે એના આત્માની અંદર રહેલો ભગવાન વિષ્ણુ હોય છે, એટલે આખું જગત લક્ષ્મીપતિ ગણાય છે ભાઈ. હા ગુરુદેવ, તમે સન્યાસી છો એટલે આખું જગત આપને તેવું લાગે, ત્યારે હું એક સંસારી છું, માયામાં ભમતો કાળા માથાનો માનવી છું. કાં તો મારું દુઃખ દરિદ્ર દૂર કરો, નહીતર આપનો શિષ્ય બનાવી આપણા ચરણોમાં રાખો. હે ભાઈ, આ સંસારીને સન્યાસી થવું સહેલું નથી. એટલે ગુરુદેવ સાંભળ, આ જંગલની અંદર ફરવું, જંગલની અંદર રહેવું, જપ તપ સંધ્યા જ્યાં પ્રભુનો વાસ છે, ઓઢનું આકાશનું, પાથરનું આ પૃથ્વીનું છે ભાઈ. તો મારા માટે છેલ્લો માર્ગ ગુરુદેવ આત્મહત્યા. હે મૂર્ખ બ્રાહ્મણ, ક્ષમા કરો ગુરુદેવ. મારા આશ્રમની અંદર તું આજ મને બ્રહ્મ હત્યા લગાડી રહ્યો છે. ક્ષમા કરજો ગુરુદેવ. અને આત્મહત્યા કરવી તો મહાન પાપ છે ભાઈ. જાણું છું ગુરુદેવ, છતાં આ જીવન જીવી શકાય નહીં તો આત્મહત્યા સિવાય શું કરું ગુરુદેવ? તારું દુઃખ દરિદ્ર દૂર થાય એવી એક હું તને વસ્તુ આપું તો જો, આ ફળ છે. ફળ? હા. ફળને હું શું કરું ગુરુદેવ? એ મૂર્ખા, કોઈ ખાદ્ય ફળ નથી. એટલે ગુરુદેવ આ મંત્ર સિદ્ધથી ઉત્પન્ન કરેલું એક માત્ર ને અમર ફળ છે. અમર ફળ? હા. આના ગુણ સાંભળ. સ્ત્રી કે પુરુષ ખાય તો જગતની અંદર અમર બને, અને આનું છેદન કરી ખાય તો આ જ ફળ નિષ્ફળ જાય. ગુરુદેવ, જેનું જીવન આખું દુઃખમય હોય તો અમર થઈને શું કરું ગુરુદેવ? એ મૂર્ખ, આ અમર ફળ તારે ખાવાનું નથી. એટલે ગુરુદેવ અને તું કહે છે કે મારું જીવન તો એક દુઃખમય છે, હા ગુરુદેવ. એમાં વળી પાછી લાંબા આયુષ્યની વાત તું કરે છે. આ ફળ કોઈ રાજા રજવાડાને ભેટ ધરજે, આના બદલામાં તને લક્ષ્મી મળશે. અને સાંભળ, તું કહે છે કે હું જે નગરીનો વતની છું, હા ગુરુદેવ. તો આ અમર ફળ તમારા 92 લાખ માળવા મહારાજ ભરથોરીને ખાવાનો આનો અધિકાર છે. શું કહો જા, ગુરુદેવ? એના શરણોમાં ધરજે, એટલે તારું કલ્યાણ થાય. પ્રણામ ગુરુદેવ. અલેખ નિરંજન. સિદ્ધ મહાત્મા પુરુષે બતાવેલો માર્ગ કે અમર ફળ ખાવાનો સાચો અધિકાર 92 લાખ માળવાનો ધણી મહારાજ ભરતો છે. જા જઈને તેના ચરણે નમજે, જેથી કરી તારે ગયેલું સ્થાન તને પાછું મળશે. પણ આજે મને આવા સિદ્ધ મહાત્મા પુરુષોનો ભેટો થયો. એ સાહેલી અમને આજ ભાગ્ય મળ્યો જવા, સિદ્ધારે પુરુષનો સંગ યમને, સાધુ રે પુરુષનો સંગ.
ગુરુદેવના ચરણે લઈ લે. એ જ ગુરુદેવે આપેલ અમર ફળ કે બાણુલા સંભાળવાના ધણી ભરતોરીને ભેટ કરજો. પણ ચાલ અત્યારે જ ઉજ્જૈન નગરીના પંથે પડું મહારાજ ભરતોરીને અમર ફળ ભેટ કરું. ચાલ જવા દે મને ઉજ્જૈન તરફ.